નમઃ શિવાય. જય માં ગૌરી. આપ સૌનું ભક્તિ કથામાં હાર્દિક સ્વાગત છે. અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રતનું હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ વિશેષ સ્થાન છે. દર વર્ષે લાખો કુમારિકાઓ અને સૌભાગ્યવતી બહેનો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. પણ શું તમે જાણો છો, માં પાર્વતીનો બીજો જન્મ પર્વતરાજ હિમાલયને ત્યાં કેમ થયો હતો? શું કારણ હતું કે આદ્ય શક્તિએ ફરીથી જન્મ લેવો પડ્યો? જયા પાર્વતી વ્રતની પાછળ રહેલી આ દિવ્ય કથા શું છે? અને આ વ્રત કરવાથી મનગમતો જીવન સાથી, સંતાન સુખ અને અખંડ સૌભાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે પુરાણો અને શાસ્ત્રોના આધારે જાણીશું. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, વિડીયોને લાઈક કરો અને ઓમ નમઃ શિવાય જરૂર લખજો. તો ચાલો શરૂ કરીએ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો મહિમા. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માત્ર ઉપવાસ નથી. આ વ્રતો નારી શક્તિ, આત્મસંયમ, ભક્તિ અને પરિવારના કલ્યાણનું પ્રતીક છે. ભગવાન વેદ વ્યાસે કુમારિકાઓને આદ્ય શક્તિનો અંશ ગણાવ્યો છે. ભગવાન વેદ વ્યાસના વર્ણન મુજબ 2 વર્ષની કન્યા કુમારિકા કહેવાય છે, 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ તરીકે ઓળખાય છે, 4 વર્ષની કલ્યાણી અને 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કન્યા કાલિકા, જ્યારે 7 વર્ષની કન્યા ચંડિકા છે, 8 વર્ષની કન્યાને કહેવાય છે શાંભવી અને 9 વર્ષની કન્યા છે દુર્ગા, 10 વર્ષની કન્યા સુભદ્રા તરીકે પૂજાય છે. આ કારણે નાની બાળાઓમાં માતા ગૌરીની ભક્તિ બાળપણથી જ સંસ્કાર રૂપે સ્થાપિત થાય છે. તો હવે જાણીએ ગૌરી વ્રત કેવી રીતે કરવામાં આવે છે. અષાઢ સુદ પાંચમથી ગૌરી વ્રત શરૂ થાય છે. પાંચમના દિવસે વાંસની છાબડી અથવા મોટા કોડિયામાં માટી અને છાણિયું ખાતર ભેળવવામાં આવે છે. ત્યાર પછી તેમાં 5 પ્રકારના ધાન્ય વાવવામાં આવે છે. દરરોજ તેમાં થોડું થોડું પાણી સિંચવામાં આવે છે. થોડા દિવસોમાં જ લીલાછમ જવારા ઉગી નીકળે છે. આ જવારા માત્ર છોડ નથી, તે ગૌરી માતાના આશીર્વાદનું પ્રતીક મનાય છે. કુમારિકાઓ કંકુ, અક્ષત, અબીલ અને ગુલાલથી તેમની પૂજા કરે છે, ગોરમાના ગીતો ગાય છે અને મંદિરો અને બગીચાઓમાં ભક્તિ અને આનંદથી તેની ઉજવણી કરે છે. આ પરંપરા બાળકોને ખેતી, પ્રકૃતિ અને સંસ્કૃતિનું પણ જ્ઞાન આપે છે. જ્યારે આ કન્યાઓ મોટી થાય છે ત્યારે તેઓ જયા પાર્વતી વ્રત કરે છે. આ વ્રત અષાઢ સુદ 13 થી શરૂ થાય છે. અહીં 5 દિવસ સુધી મોડું ભોજન કરીને ઉપવાસ કરાય છે. કેટલાક સ્થળોએ પ્રથમ અને છેલ્લા દિવસે નિર્જળા અથવા સંપૂર્ણ ઉપવાસ કરવાની પણ પરંપરા છે. આ દિવસોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા થાય છે. કુમારિકાઓ મનગમતા અને સદગુણી પતિ માટે પ્રાર્થના કરે છે. સૌભાગ્યવતી બહેનો પતિના દીર્ઘાયુષ, સંતાન સુખ, પરિવારની શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. હવે જોઈએ આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા કેમ થાય છે. માતા પાર્વતીને અહીં 4 હાથવાળા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. માતા સાથે ભગવાન શિવ અને ભગવાન ગણેશ પણ છે. એક હાથમાં જપમાળા છે અને બીજા હાથમાં કમંડળ છે. અહીં ભગવાન શિવ, ભગવાન ગણેશ, જપમાળા અને કમંડળ આ ચારેય વસ્તુઓનું વિશેષ મહત્વ છે. શિવજી દર્શાવે છે આદર્શ જીવન સાથી, ગણેશજી દર્શાવે છે સુખી સંતાન અને બુદ્ધિ, જપમાળા ભક્તિ અને સાધનાનું પ્રતીક છે અને કમંડળ સમગ્ર સૃષ્ટિમાં અન્ન, જળ અને સમૃદ્ધિનું પ્રતીક છે. પરંતુ જાણો છો આ વ્રતનું સૌથી મોટું રહસ્ય શું છે? માતા પાર્વતીનો બીજો જન્મ. માતા પાર્વતીનો પ્રથમ જન્મ દક્ષ પ્રજાપતિના ઘરે થયો હતો. તેમણે ભગવાન શિવને પોતાના પતિ તરીકે સ્વીકારવાનો સંકલ્પ કર્યો, પરંતુ દક્ષ પ્રજાપતિને શિવજી પસંદ નહોતા. એક વખત પ્રજાપતિ દક્ષે ભવ્ય યજ્ઞ યોજ્યો, પરંતુ તેમણે શિવજી અને માતા પાર્વતીને આમંત્રણ આપ્યું નહીં.
સતી માતા પતિની મનાઈ હોવા છતાં પિતાના યજ્ઞમાં પહોંચ્યા. જ્યાં જઈને જોયું કે યજ્ઞનો આરંભ થઈ ચૂક્યો હતો અને યજ્ઞમાં સર્વે દેવોને આમંત્રણ અપાયા હતા. સર્વ લોકો માટે સુરક્ષિત સિંહાસન રાખવામાં આવ્યું હતું, પરંતુ શિવજી માટે ત્યાં કોઈ સ્થાન ન હતું. તેમનું કોઈ સન્માન કરવામાં આવ્યું ન હતું. આ અપમાન સહન ન થતા સતી માતાએ યજ્ઞ કુંડમાં પોતાના દેહનો ત્યાગ કર્યો. આ ઘટના પછી સમગ્ર બ્રહ્માંડમાં શોક છવાઈ ગયો. આ સમાચાર મળતા જ શિવજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમણે પોતાના માથાની એક જટા પછાડી તેમાંથી અતિ બળવાન અને મહાભયંકર ગણ વીરભદ્ર પ્રગટ થયા, જેમણે શિવજીના આદેશથી પ્રજાપતિ દક્ષના યજ્ઞ સ્થળ પર જઈને યજ્ઞનો વિનાશ કર્યો. પરંતુ માતા સતીના અધૂરા મનોરથ હજુ બાકી હતા. શાસ્ત્રો અનુસાર અધૂરા સંકલ્પ પૂર્ણ કરવા આત્મા પુનર્જન્મ લે છે. તેથી માતા સતીએ ફરી જન્મ લીધો. આ વખતે તેઓ હિમાલય રાજ અને માતા મેનાને ત્યાં ઘરે જન્મ્યા. આ જ કન્યા પછી પાર્વતી તરીકે પ્રસિદ્ધ થયા. બાળપણથી જ તેમનું મન શિવ ભગવાનમાં લીન રહેતું હતું. તેમણે કઠોર તપસ્યા કરી, વર્ષો સુધી ઉપવાસ, ધ્યાન અને ભક્તિ કરીને આખરે ભગવાન શિવને પ્રસન્ન કર્યા. એ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય વિવાહ થયા. ભગવાન શિવ અને માતા પાર્વતીને ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને પુત્રી અશોક સુંદરી સંતાનો તરીકે પ્રાપ્ત થયા. આ જ કારણથી જયા પાર્વતી વ્રત મનવાંછિત ફળ આપનાર વ્રત માનવામાં આવે છે. ચાલો હવે આપણે સાંભળીએ જયા પાર્વતીની વ્રત કથા. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બંને સતવાદી અને નીતિવાળા હતા. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. તેમને બધી વાતનું સુખ હતું, પણ તેમને શેર માટીની ખોટ હતી. તેમનું સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું. એટલે બંને પતિ પત્ની રાત દિવસ સતત ચિંતા કર્યા કરતા હતા. એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમને આવકાર આપ્યો. પછી તેમની આગળ ફળ ફળાદી ધર્યા. નારદજીએ તેમના ક્ષેમ કુશળ પૂછ્યા. બ્રાહ્મણ બોલ્યો, હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ આટલું કહેતા બ્રાહ્મણ ખચકાઈ ગયો. પણ શું? નારદજીએ પૂછ્યું. કાંઈ વાત હોય તો મને વિના સંકોચે જણાવો. બ્રાહ્મણે કહ્યું, મુનિરાજ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. તેનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો દીન દયાળુ સદાશિવ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે. આમ કહી નારદજી ચાલતા થયા. બીજા દિવસે નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય તેમને મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ત્યાં તો બ્રાહ્મણીની નજરે એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, નાથ, જુઓ પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. આમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતા જ તે બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી આગળ વધવા લાગ્યા. ત્યાં એક શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરા, ધૂળ વાળી જોડીને સ્વચ્છ કર્યું. બ્રાહ્મણી પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીજીને સ્નાન કરાવ્યું. મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી બ્રાહ્મણે બીલીપત્રો ચડાવ્યા. ત્યારબાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી, પણ ફળ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું.
આમ કરતા 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરી વનમાં ફળ ફૂલ લેવા ગયો, પણ સાંજ પડવા આવી છતાંય તે પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. તે બ્રાહ્મણની વાટ જોઈને થાકી છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. તે વન ખૂબ જ બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ અને રીંછોનો ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક તેની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. ત્યાં જઈને તે જુએ તો પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો. પગના અંગૂઠામાંથી લોહી નીકળે એટલામાં તો એક કાળો નાગ ફૂફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણીને લાગ્યું, નક્કી મારા પતિને આ નાગ કરડ્યો હોવો જોઈએ. તેના મોઢામાંથી એક ભયાનક ચીસ નીકળી ગઈ. થોડી વારે તેને મૂર્છા વળી. ત્યાં તો તેણે 16 શણગાર સજીને ઉભેલા માતા પાર્વતીને જોયા. માતા પાર્વતીને જોતા જ બ્રાહ્મણી તેમના ચરણોમાં નમી પડી. એટલે પાર્વતીજી એને આશીર્વાદ આપતા કહ્યું, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. આમ કહી તેણે બ્રાહ્મણના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતીજી બોલ્યા, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, અમારે બીજું કાંઈ જોઈતું નથી. એક શેર માટીની ખોટ છે તો તેનો કોઈ ઉપાય બતાવો. માતાજી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. બ્રાહ્મણી બોલી, માતાજી, આ વ્રત કેવી રીતે કરાય? પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ એ 13ને દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરાય છે. વ્રત કરનારે આ 5 દિવસ ગોળ અને મીઠા વગરનું મોળું એકટાણું જમવું. પહેલા 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. પછી કંકુ, બંગડી જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેને પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ પણ મળે છે. આમ કહીને પાર્વતીજી અંતર્ધાન થઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો રાજી થતા પોતાને ઘરે પાછા આવ્યા. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું. થોડા સમયમાં તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા આ વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. જય માતા પાર્વતી.